નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ એટલે કે ખેડૂત સફર ગુજરાત ચેનલ, સૌ ખેડૂતોની ચેનલ. એમાં આજે આપણે એક મુદ્દાની વાત લઈને આવ્યા છીએ કે સરકારે તમાકુના પાક ઉપર લગાવેલા જીએસટી વિશે. તો તમાકુ આવતા દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, કે જેથી તમાકુ સરકારે જે જીએસટી મૂકી છે તેના વિશે આપણને કેટલું નુકસાન આવે છે અને કઈ રીતના આપણને તમાકુ વાવતા ખેડૂતોને ભોગવવું પડશે. તો ખેડૂત મિત્રો, આ મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો ખેડૂત મિત્રો, જે સરકારે આપણા તમાકુના પાક ઉપર 28% સબસિડી લગાવી છે, તો કેમ લગાવી છે? તો કે સરકાર આપણા જે તમાકુ છે એને હાનિકારક માને છે, એટલે કે પાન, મસાલા, ગુટખા અને આપણે જે મસાલા બનાવી છે એને હાનિકારક માને છે. એટલે સરકારે આ ટેક્સ મૂક્યો છે, તે એનો બોજ આપણા ખેડૂત પર પડશે કે નહીં એ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો પ્રથમ તો જ્યારે આપણી તમાકુ તૈયાર થશે એટલે 28% જે જીએસટી લાગી છે તેથી વેપારીઓ આપણો માલનો લેવામાં સંકોચાશે અને એ જે પડતર એમને આવતી છે એના કરતાં એમને ઓછી આવશે. એટલે એ લોકો પહેલો તો મુદ્દો એ જ આવશે કે તમાકુ લેવામાં એ લોકો પહેલાં તો ખચકાશે અને ભાવનું એમની પડતર ગાડીને પછી આપણી તમાકુની ખરીદી કરશે. અને મુદ્દા નંબર 2, એ ક્વોલિટી પ્રમાણે તમાકુની ખરીદી કરશે. આ તમાકુ વસ્તુ એવી છે ને કે કોઈ જગ્યાએ આપણે ઘણા લોકો એમ કહેતા હોઈએ છીએ કે તમાકુનો ઉપયોગ દવામાં થતો હોય છે, પણ તમાકુમાં આ તમાકુનો ઉપયોગ દવામાં કેટલો પ્રમાણમાં થાય એ તો હું તમને જણાવીશ. કે અમુક સારી ક્વોલિટીની તમાકુ હોય એ તમાકુનો ઉપયોગ એ દવા તરીકે ઉપયોગ થતો હોય, પણ એ પણ થોડા ઓછા પ્રમાણમાં થતો હોય. એટલે તમાકુ વાવતા દરેક ખેડૂતોને ચિંતા કરો જેવો વિષય તો કમ્પ્લીટ આવી જ ગયો છે. તો ખેડૂત મિત્રો, સરકારનો ઉદ્દેશ એ છે કે તમાકુનો વપરાશ ઓછો થાય, જેથી કરી કે આપણું આવનારી પેઢી એટલે કે ભવિષ્યમાં કે કોઈ પ્રકારના રોગ ઓછા થાય, એના લીધે કોઈ પ્રદૂષણ અટકી જતું હોય, એવું બધા પ્રોબ્લેમોને લીધે સરકારે આ તમાકુ ઉપર જીએસટી લગાવી છે. તો ખેડૂત મિત્રો, આપણે સાચેત રહેવાનું છે કે આપણે ભવિષ્યની અંદર તમાકુ કેટલી વાવવી અને કયા પ્રમાણમાં વાવવી એ આપણે ધ્યાન રાખીને આગળ વિચારવાનું છે. તો હું તમને 3-4 મુદ્દા એવો બતાવીશ કે જે ખેડૂતો ખેતી કરતા હોય એમને વિચારવા જેવો પ્રશ્ન બની શકે છે. તો ખેડૂત મિત્રો, જીએસટી એટલે જીએસટી સરકારે લગાવી તો ખરી આપણા ઉપર, તો આપણો મેઇન પ્રશ્ન તો એ છે કે જો સરકારે જીએસટી લગાવી છે તો તેની સીધી અસર ખેડૂત પર પડશે? તો આપણો પ્રશ્નનો જવાબ એ છે કે ના. પણ જીએસટી લાગવાથી કોઈ બી વેપારી હશે એ આપણો માલ ખરીદતા વિચાર કરશે, કારણ ખેડૂતને તો કોઈ જીએસટી ભરવાની આવતી નથી. પણ જ્યારે બી આપણે માર્કેટની અંદર જઈશું તો જે વેપારી ખરીદનાર હશે, પછી જે એનો ઉદ્યોગ ચાલતો છે કે તમાકુનું જે ઉપયોગમાં દવામાં વપરાતી હોય કે ચાહે ટૂથપેસ્ટમાં વપરાતી હોય, એ લોકોને જીએસટી ભરવાની હોય, એના લીધે આપણી તમાકુ થોડી નીચે માગતા હોય. એટલે આપણા ભાવમાં થોડું દબાણ તો રહેવાનું જ છે. તો ખેડૂત મિત્રો, પહેલો પ્રશ્ન આ છે કે જીએસટીની સીધી અસર આપણા ખેડૂત ઉપર પડવાની નથી. તો ખેડૂત મિત્રો, કે આ એની અસર સીધી તમાકુની ઉપર જીએસટી લાગી એની સીધી અસર કંપની ઉપર પડશે, કારણ કે એમને ટેક્સ ભરવો પડશે એટલે એમનો નફો ઘટશે. નફો ઘટવાથી એ લોકો આપણી તમાકુ થોડી નીચી માગશે. તો ખેડૂત મિત્રો, પહેલો પ્રશ્ન તો આ છે કે સરકારે જે જીએસટી લગાવી એના લીધે એમનો નફો, જે કંપનીઓ ખરીદતી હોય એમનો નફો ઓછો થતો હોય, તો એ નફો કાઢવા માટે આપણી તમાકુ એ લોકો નીચી માગશે. તો ખેડૂત મિત્રો, એના પછીનો ત્રીજો પ્રશ્ન એ હું આપું છું કે તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે તમાકુ માર્કેટની અંદર લઈ જઈશું ત્યારે જે વેપારીઓ કંપનીઓ છે એના પર ખરીદી ઓછી કરશે, એટલે વેપારી ખરીદી કરવા આવશે એટલે એનો ભાવ દબાશે અને એનું ગ્રેડિંગ કરીને લેશે કે તમાકુ સારી ક્વોલિટીની હશે એ જ લેશે રહે, અને આપણી હલકી તમાકુ હશે તો જલ્દી લેશે નહીં. એટલે ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે આપણી તમાકુની ક્વોલિટી સારી બનાવશો તો આપણા માર્કેટની અંદર ચાલશું. ખેડૂત મિત્રો, આપણે ખેડૂતો એવા માનતા હોઈએ છીએ કે આ તમાકુ ઉદ્યોગમાં વપરાતી હોય, એ વાત ખોટી છે કે ઉદ્યોગોમાં તમાકુ વપરાતી નથી. વપરાય છે, પણ નહીં પ્રમાણમાં વપરાતી હોય કે જે દવાઓમાં વપરાય અને જે જે દવાઓ વપરાય ટૂથપેસ્ટમાં વપરાતી હોય છે. એ પણ આપણે ભવિષ્યમાં એ વિચારવાનું હોય કે તમાકુનું વાવેતર કરવું કે ના કરવું, જેના લીધે આપણા ઉપર બોજો પડે. તો હું તો ખેડૂતોને એટલું કહેવા માગું છું કે તમે તમાકુનું વાવેતર એ પ્રમાણે કરો કે આપણા બાજુ 20 થી 25 વીઘા હોય તો બીજા આતર પાક એટલે કે ઘણા પાકો હોય છે, કપાસ હોય, ડુંગળી હોય, શાકભાજી હોય, એનું વાવેતર કરો અને બધી જમીન આપણી તમાકુમાં બધી ના મૂકી દો, કે જેના લીધે આપણે અત્યારે સરકાર એ પોઝિશનમાં આવીને ઊભી કે લોકોનું સ્વાસ્થ્ય જળવાય, હેલ્થ જળવાય,
અને નાના બાળકોને પણ તકલીફો પડતી હોય એટલે સરકારે જે નિયમો લગાવ્યા છે કે તમાકુ અને ગુટખા તો બંધ થવાની નથી, પણ જો સરકાર એના ભાવ વધારી દેશે તો લોકો તમાકુ ખાવાનું ઓછું કરશે. તો તમે ખેડૂત મિત્રો, હું કહ્યું એ પ્રમાણે તમે પાકની બદલી કરી નાખો અને તમાકુ વાવો, પણ ઓછા પ્રમાણમાં વાવો તો જેના આપણે કદાચ નુકસાની વેઠવી ના પડે. તો ખેડૂત મિત્રો, આજે તમાકુની ખેતી ચાલે છે પણ એનું ભવિષ્ય ઉજ્જવળ નથી. તો સોચી સમજી અને વિચારી અને તમાકુનું વાવેતર કરવા. અને અમારી આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક તો અવશ્ય કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો કે જે તમાકુ વાવતા હોય ખેડૂતો ભવિષ્યની અંદર વિચારી અને એ પ્રમાણે તમાકુ વાવે તો જેથી એમને નુકસાની વેઠવાનો વારો ના આવે. તો ખેડૂત મિત્રો, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ શેર, સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરજો. જય જવાન, જય કિસાન.